તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? સ્વાગત છે મારા આજના એક નવા બ્લોગમાં. હું છું દિનેશ બાની અને મારી યુટ્યુબ ચેનલ દિનેશ બારે બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજનો બ્લોગ આપણો ચાલુ થયો છે બહુ દિવસ પછી, તો કેવો છે તમે આનો કન્ટિન્યુ જોજો બ્લોગ. તો ગાઈસ, આજનો બ્લોગ આપણો સવારમાં ચાલુ થઈ ગયો છે અને બહાર પડે છે વરસાદ. ગાઈસ જુઓ તમે, બતાવો. તો ગાઈસ, અત્યારે બની રહ્યું છે ખાવાનું. જોઈ લો તમે, આ એ રોટલા બને છે ચૂલા ઉપર. તો શાક બનાવ્યું છે મગ, તો પછી જમી લઈએ. તો ગાઈસ, બહાર પડી રહ્યો છે વરસાદ અને તમને બધાને બતાવું. આયરી ચકુડી, આયરી પ્રિયાંશી. તો હેલો કર દો કુછ. બહાર પડી રહ્યો છે વરસાદ. ઘંટી દબા દો ઘંટી. તો ગાઈસ, આજનો મોસમ કંઈક આવો જ છે બહારનો, તમે જોઈ જ લીધો હશે. તમને ફોનમાં ક્લિયર દેખાતો ના હોય, પણ જેવો દેખાય એવું. તો ગાઈસ, હવે હું જલ્દીથી જમી લઉં. અને તમે વિડીયોને લાઇક ના કરી હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. એટલી વારમાં જમી લો. ગાઈસ, અત્યારે જવાનું છે ખેતર લેવા માટે. આયરી આપણી ગાડી. તો ગાઈસ, ઘરે પણ આવી ગયા અને અત્યારે પડી રહ્યો છે બહાર ખતરનાક વરસાદ. ખતરનાક નહીં, પણ થોડો થોડો છે, તમે જોઈ લો. તો ગાઈસ, મેં છે ને બ્લોગિંગ માટે ટ્રાયપોડ મંગાવેલું, તમે જોઈ લો. આ છે કંઈક આવું ટ્રાયપોડ. આની અનબોક્સિંગ આપણે કરી નાખેલી, પણ ફરી કરી દઈએ એકવાર. તો ગાઈસ, આની સાથે ત્રણ વસ્તુ આવે છે. એક તો પહેલો આપણો ટ્રાયપોડ, બીજો એનો રિમોટ, અને આ છે ફોન હોલ્ડર. તો જલ્દીથી આને હું અસેમ્બલ કરી દઉં, પછી તમને બતાવું. તો ગાઈસ, કંઈક આવી રીતના હોય છે અને આપણે બધી સાઈડ આમ મોડી પણ શકીએ છીએ. ऐसे ऐसे इसको ऐसे भी कर सकते हैं. તો ગાઈસ, આ પ્રકારનો છે કંઈક આનો રિમોટ, જે અહીં આપેલા છે. આ ઓફ ઓનનો બટન આપણે ઓન કરીએ. ઓન કરવાથી કંઈક આવું લાઇટ પડે છે વાદળી કલરનું, જેનાથી આપણું રિમોટ ઓન થઈ જાય છે. આનાથી આ ફોટો વિડીયો પણ તમે પાડી શકો છો. તો ગાઈસ, અત્યારે તમે જે આ વિડીયો જુઓ છો એ ટ્રાયપોડની મદદથી ઉતારેલો છે. તો આપણો વાઇડ એંગલ કંઈક આટલો થઈ જાય છે, જેનાથી થોડુંક બેકગ્રાઉન્ડમાં વધારે દેખાય. બીજું કંઈ વિડીયો પણ થોડો સ્મૂથ રહે છે. આપણે ચાલતી વખતે જો બ્લોગિંગ કરીએ તો પણ સારું છે, જેનાથી આમ એટલું બધું હલતું નથી એમ. અને બાકી તમે અત્યારે વરસાદ ફૂલ વધી રહ્યો છે, જોઈ લો તમે. ટ્રાયપોડને આપણે પેલી સાઈડ હોય તો આ સાઈડ આમ ફેરવી પણ શકાય છે, એકદમ ઇઝી છે. જોઈ લો. ટ્રાયપોડની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના પર તમે મંગાવી શકો છો અને ફ્લિપકાર્ટ, એમેઝોન પર પણ મળી શકે છે. તો ભાઈ, આ ટ્રાયપોડનું કોઈ કોલેબરેશન નથી કે કોઈ પ્રમોશન નથી. આ તો મેં મંગાવ્યું એટલે મેં એમ થયું કે તમારા બધા સાથે શેર કરું, એટલા માટે ખાલી વિડીયો ઉતારેલો. એવું કંઈ પ્રમોશન કે કોલેબરેશન નથી. અત્યારે ફાઇનલ નાઈ ધોઈને ફ્રેશ થઈ જશે. બહાર ચાલી રહ્યો છે હજી પણ વરસાદ આખા દિવસનો. તો ગાઈસ, અત્યારે બનાવી દીધું છે કારેલનું શાક અને બટાકા. તો જલ્દીથી જમી લઈએ. તો ગાઈસ, આજનો બ્લોગ સારો લાગે છે તો લાઈક અને સબસ્ક્રાઈબ જલ્દી કરી દેજો. મળે એક નવા બ્લોગમાં. જય માતાજી.